હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીસ કિચન. આજે આપણે બનાવીશું ગુજરાતી મુખવાસ. આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં અલગ અલગ પ્રકારના મુખવાસ તો બનતા જ હોય છે, પરંતુ દરેક ગૃહિણીઓની મુખવાસ બનાવવાની રીત થોડી અલગ અલગ હોય છે. મુખવાસમાં પણ ઘણી બધી વેરાયટી હોય છે, જેમ કે સૌથી પહેલાં તો દરેકના ઘરમાં ખાવામાં આવતો સાદો મુખવાસ, ગળ્યો મુખવાસ, આંબળાનો મુખવાસ, કેરીની ગોટલીનો મુખવાસ અને મારો ફેવરિટ પાનનો મુખવાસ. જમ્યા પછી પચવામાં હળવું રહે એ માટે સુવાદાણા, અજમા નાખી અને તલ વરિયાળી સાથે મિક્સ મુખવાસ બનાવવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના મુખવાસ આપણા ગુજરાતીઓના ઘરમાં બનાવતા જ હોય છે. તો પરફેક્ટ માપ સાથે મુખવાસ બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ ગુજરાતી મુખવાસ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ સફેદ તલ લીધા છે. સાથે આપણે એમાં 50 ગ્રામ જેટલી વરિયાળી લીધેલી છે. જો તમારે અહીંયા થોડી વધુ વરિયાળી એડ કરવી હોય તો પણ કરી શકાય, અને જો તમે અહીંયા સુવાદાણા સાથે એડ કરવાના હોય તો પણ લઈ લેવાના, પણ હું સુવાદાણાનો મુખવાસ અલગથી જ બનાવીને રાખું છું. તો સૌપ્રથમ ગુજરાતી મુખવાસ બનાવવા માટે આપણે એક બાઉલમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને 1 ચમચી હળદર એડ કરીશું. આ બંને વસ્તુ મેં થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. મીઠું ઓગળી જાય ત્યાં સુધી આપણે આને બરાબર ચમચીથી મિક્સ કરી લેવાનું છે. તો થોડી જ વારમાં આપણું મીઠું છે એ ઓગળી ગયું છે. હવે આપણે 4 થી 5 મોટી ચમચી જેટલું તલની ઉપર આ હળદર મીઠાવાળું પાણી છે એ એડ કરી અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. તો ધ્યાન રાખવાનું કે મુખવાસ થોડો ખારો ન થઈ જાય, એટલા માટે આપણે અહીંયા 250 ગ્રામ તલની સામે 1 ચમચી જેટલું જ મીઠું એડ કરેલું છે. જો મુખવાસ આપણો ખારો હશે તો ખાવાની મજા નહીં આવે. તો પ્રોપર રીતે સરસ મજાનું હળદર મીઠાવાળું પાણી છે એ તલમાં મિક્સ થઈ ગયું છે. તો આવી રીતે થાળીમાં ફરતી બાજુ ફેલાવી અને ઘરની અંદર જ આપણે પંખા નીચે સુકાવા દેવાનું છે. તો મેં અહીંયા તલમાં હળદર મીઠું ભેરવી લીધું છે. હવે આપણે વરિયાળીમાં પણ એ જ રીતે હળદર મીઠાવાળું પાણી નાખી અને બરાબર રીતે મિક્સ કરી લેશું. પ્રોપર રીતે સરસ મજાનું મિક્સ થઈ જાય પછી આપણે આ બંને વસ્તુને પંખા નીચે જ સુકાવા દેશું. જો તમારે તડકામાં સૂકવવી હોય તો પણ સૂકવવા માટે રાખી શકો છો, પણ હું અત્યારે ઘરની અંદર જ સૂકવી રહી છું, એટલે સરસ મજાનો આપણો મુખવાસ બનીને તૈયાર થશે અને હળદરનો કલર છે એ ઘરની અંદર સુકાશે તો એવો ને એવો રહેશે. અત્યારે તમારે આમાં સુવાદાણા નાખવાના હોય તો એને પણ હળદર મીઠાવાળા પાણી નાખી અને મિક્સ કરી અને લઈ લેવાના. તો બસ આ બધી જ વસ્તુને આપણે ઘરની અંદર પંખા નીચે સુકાવા દેશું. પ્રોપર રીતે સુકાઈ જાય પછી આપણે એનો મુખવાસ શેકવા માટે લઈ લેશું. તો 4 થી 5 કલાકની અંદર સરસ મજાના આપણા તલ છે એ સુકાઈ ગયા છે. જો તમારે ફટાફટ મુખવાસ બનાવવો હોય તો તમે 2 કલાકમાં જ તડકામાં સૂકવી અને મુખવાસ બનાવી શકો છો. સરસ મજાનો તલ અને વરિયાળી બંને સુકાઈ ગયા છે અને મેં અહીંયા ગોટલીનો મુખવાસ પણ બનાવીને તૈયાર કરીને રાખ્યો છે, તો એને પણ આપણે સાથે એડ કરીશું. જો તમારે ગોટલીના મુખવાસની રેસીપી જોઈતી હોય તો હું ફરી પાછો બનાવવાની છું, તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે રેસીપી શેર કરીશ. તો મુખવાસ બનાવવા માટે અહીંયા આપણી બધી જ વસ્તુ તૈયાર છે. તો હવે આપણે અહીંયા જે મુખવાસ સુકાઈ ગયો છે એને પહેલાં આપણે ચાળી લેવાનો છે, એટલે હળદર અને મીઠું છે એ બધું નીકળી જાય. નહીં તો આપણે જ્યારે મુખવાસ શેકશું ત્યારે એમાંથી ધુવાળો નીકળશે અને મુખવાસ આ ચાળ્યા વગર જ આપણે ખાવા માટે રાખશું તો લાસ્ટમાં મુખવાસમાં હળદર અને મીઠું છે એ તળિયે ખાવામાં આવે છે અને થોડો ઘણો મુખવાસ પણ આપણો વેસ્ટ જાય છે. તો આવી રીતે હળદર અને મીઠુંને ચાળી અને કાઢી લેવાના, પછી જ આપણે મુખવાસને શેકવાનું છે. તો હવે મુખવાસને શેકવા માટે મેં અહીંયા ગેસ ઉપર જાડા તળિયાવાળું એલ્યુમિનિયમનું વાસણ રાખી દીધું છે
અને આપણું વાસણ ગરમ થઈ જાય પછી આપણે એમાં તલ એડ કરીશું અને પછી ગેસની ફ્લેમને બિલકુલ મીડિયમ રાખવાની છે. જો તમે હાઈ ફ્લેમ ઉપર શેકશો તો તલ આપણા બળી જશે અને મુખવાસ પણ આપણો ખાતી વખતે થોડો કડવો એવો ટેસ્ટ આવશે. તો મીડિયમ ફ્લેમ ઉપર અથવા તો સાવ સ્લો ફ્લેમ ઉપર આપણે આ તલને શેકવાના છે. જેમ જેમ આપણા તલ શેકાવા લાગશે એમ ફૂટવાનો પણ અવાજ આવવા માંડશે. આ ફૂટવાનો અવાજ બંધ થઈ જાય પછી આપણે સમજી લેવાનું કે આપણો તલ છે એ સરસ મજાના શેકાઈ ગયા છે. તો બસ 1 થી 2 મિનિટમાં જ આપણા સરસ મજાના તલ શેકાઈ ગયા છે. હવે આપણે એ જ પેનમાં વરિયાળી એડ કરીશું અને એને પણ શેકી લેશું. તો ધીમે ધીમે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ વરિયાળીને પણ શેકી લેવાની છે. બિલકુલ પણ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખીશું. તો બસ 1 જ મિનિટમાં આપણી વરિયાળી પણ સરસ મજાની શેકાઈ ગઈ છે અને હવે આપણે આમાં જે લીધેલી ધાણાદાળ છે એને ગેસની ફ્લેમ બંધ કરી અને પછી વરિયાળી સાથે પેનમાં એડ કરી દેવાની. એટલે ધાણાદાળની અંદર પણ થોડો ઘણો જે મોઇશ્ચરનો ભાગ હોય એ નીકળી જાય અને થોડી ક્રિસ્પી એવી થઈ જાય અને ખાવામાં પણ સરસ લાગે. તો બધી જ વસ્તુને આપણે આ ગરમ પેનમાં વરિયાળી અને ધાણાદાળને પણ શેકી લીધી છે. હવે આપણે એને તલની સાથે એડ કરી દઈશું. તો ત્યારબાદ હવે આપણે પેનમાં ગોઠલીને શેકવા માટે 1 ચમચી જેટલું ઘી લીધેલું છે. તો ઘી ગરમ થઈ જાય અને ઓગળી જાય પછી આપણે એમાં 1 કપ જેટલી એટલે કે 1 વાટકો ભરાય એટલી મેં અહીંયા ગોથલી લીધેલી છે. ગોઠલીનો મુખવાસ છે એ આ ગુજરાતી મુખવાસની અંદર એડ કરવાથી એનો ટેસ્ટ છે એ 100 ગણો વધી જશે. તો બસ ધીમે ધીમે કરતાં આપણી ગોઠલી પણ સરસ મજાની શેકાઈ ગઈ છે. ધ્યાન રાખવાનું છે કે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ પણ આ ગોથલીને શેકવાની છે. થોડી જ વારમાં સરસ મજાની ગોઠલી આપણી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ઉપરથી સંચર પાવડર સ્પ્રિંકલ કરીશું. બિલકુલ પણ આપણે આ સંચર પાવડર એડ કરીએ ત્યારે ધ્યાન રાખીશું કે એક જ જગ્યાએ બધું સંચર પાવડર એડ નથી કરવાનું. કારણ કે ઘીવાળો મુખવાસ હોય એટલે એક જ જગ્યાએ બધું સંચર પાવડર ચોંટી જાય છે. તો આવી રીતે એક વખત સંચર પાવડર સ્પ્રિંકલ કરી, એક વખત મિક્સ કરી અને ફરી પાછું થોડું એવું સંચર પાવડર હું અહીંયા એડ કરીશ. તો બસ આવી જ રીતે સંચર પાવડર મિક્સ થઈ જાય પછી આપણે તલ, વરિયાળી અને ધાણાદાળની સાથે આ ગોઠલીનો મુખવાસ પણ એડ કરી દેશું. તો સરસ મજાનો ટેસ્ટી અને આ ગોઠલીનો મુખવાસ તમે નાખશો એટલે તમારા મુખવાસનો ટેસ્ટમાં 100 ગણો વધારો થઈ જશે. આ ગોઠલીના મુખવાસની રેસીપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. હું આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે હું ફરી વખત પણ ગોઠલીનો મુખવાસ બનાવવાની છું. તો એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ્સ, તમને જમ્યા પછી પેટ ભારી ભારી રહેતું હોય, ગેસની પ્રોબ્લેમ થતી હોય, એસિડિટી થતી હોય તો તમે આમાં સાથે સુવાદાણા અને અજમા નાખી અને મુખવાસ બનાવી શકો છો. નાના બાળકોને સુવાદાણા અને અજમાનો ટેસ્ટ પસંદ ન આવે એટલા માટે મેં અત્યારે એમ જ અલગ રાખી અને બનાવ્યો છે અને હું મારા ઘરની અંદર સુવાદાણા અલગ રાખું જ છું. જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે અલગ જ હું ખાઈ લઉં છું. પણ બધાને સુવાદાણા અને અજમાનો ટેસ્ટ પસંદ નથી આવતો એટલે મેં અત્યારે નથી એડ કર્યા. જો તમને આમાં સુવાદાણા સાથે જ પસંદ હોય તો તમે આમાં એડ કરી શકો છો. તો બસ આપણો સરસ મજાનો ટેસ્ટી અને હરતા ફરતા અને હાલતા ચાલતા જ્યારે પણ આપણે ખાવો હોય ત્યારે ખાઈ શકીએ એવો સરસ મજાનો ટેસ્ટી અને એકવાર ખાઈએ એટલે ફરી પાછું ખાવાનું મન થાય એવો ગુજરાતી મુખવાસ બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ ગુજરાતી મુખવાસની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અત્યારે મેં મારી રેસીપી તમારી સાથે શેર કરી છે, પરંતુ દરેક ગૃહિણીઓની મુખવાસ બનાવવાની રીત થોડી અલગ અલગ હોય છે. તો તમે કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં
ચોક્કસથી જણાવજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં જઈ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો. આવી જ નવી નવી રેસીપીઓ તમને જોવા મળે એના માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. જય માતાજી.